નમસ્તે. ધોરણ 12 રસાયણ વિજ્ઞાનના પ્રકરણ 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આજે આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ કરીશું, જેમાં સૌપ્રથમ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 ઉમેરવાથી થતી પ્રક્રિયા જોઈએ. અથવા તો આ પ્રશ્ન એમ પણ પૂછાય, આલ્ડીહાઇડ અને કીટોનની અલગીકરણ અને શુદ્ધિકરણની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. પ્રક્રિયા જોઈએ. ઘણા બધા આલ્ડીહાઇડ અને એલિફેટિક મિથાઇલ કીટોનમાં ઓછી અવરોધકતાને કારણે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 સાથે પ્રક્રિયા કરી યોગશીલ સંયોજન બનાવે છે, જ્યારે એસિટોફિનોન આ પ્રક્રિયા આપતો નથી. જોઈએ આલ્ડીહાઇડ કે કીટોનની સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયાથી, જેમ સોડિયમ બાયકાર્બોનેટ છે NaHCO3, એવી રીતે સોડિયમ બાયસલ્ફાઇડ પ્રક્રિયા કરીએ તો આ બંધ તૂટશે એટલે કાર્બન અને ઓક્સિજન, કાર્બન સાથે ઓક્સિજન જો આવી રીતે બંધ તૂટે છે, આ ઓક્સિજન ઋણ વીજભારિત છે. અહીંયાથી આ ધન વીજભારિત ભાગ એની સાથે જોડાઈ જશે અને ઋણ વીજભારિત ભાગ છે એ અહીંયા જોડાઈ જશે, એટલે આ નિપજ મળશે. પ્રોટોનનું સ્થળાંતર થઈ અહીંયા હાઇડ્રોજન જશે અને અહીંયા સોડિયમ આવી જશે, સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ મળશે. ઇથેનોલની આવી પ્રક્રિયા સમજીએ. દ્વિબંધ તૂટશે, ઓક્સિજન સાથે સોડિયમ અને બીજા બંધ SO3H, પ્રોટોનનું સ્થળાંતર, ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ બનશે. પ્રોપેનોન સાથે પ્રક્રિયા જોઈએ. સોડિયમ બાયસલ્ફાઇડ બંધ તૂટશે ઓક્સિજન સાથે સોડિયમ અને અહીંયા SO3H, ત્યારબાદ પ્રોટોનનું સ્થળાંતર થઈ પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ મળશે. ઘણા બધા આલ્ડીહાઇડમાં પ્રોટોનનું સ્થળાંતર સંતુલન જમણી તરફ રહે છે અને ઘણા બધા કીટોનમાં પ્રોટોન સંતુલન સ્થળાંતર ડાબી તરફ રહે છે, એટલે કે પ્રક્રિયક તરફ. પ્રાપ્ત થતી બાયસલ્ફાઇડ નિપજ સામાન્ય રીતે સ્ફટિક ઘન સ્વરૂપે અદ્રાવ્ય હોય છે. જો તેને મંદ ખનિજ એસિડ અથવા જલીય આલ્કલી સાથે ગરમ કરવામાં આવે તો તેના જળ વિભાજનને કારણે વિઘટન પામી મૂળ આલ્ડીહાઇડ અને કીટોન સ્વરૂપે પુનઃ પ્રાપ્ય થાય છે. એટલે કે આ જે નિપજ મળી છે એમાંથી પુનઃ જે પ્રક્રિયક હોય તે પ્રાપ્ત કરી શકાય છે. જોઈએ આપણે. ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ મળ્યા, તેનું જળ વિભાજન કરવામાં આવે તો CH3CHO, NaCl છૂટું પડે છે, SO2 છૂટો પડે છે અને H2O છૂટો પડે છે, એટલે મૂળ પાછો ઇથેનોલ મળી જાય. એવી રીતે પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ આગળ હમણાં આપણે લીધો તો એનું પાછું પ્રોપેનોનમાં રૂપાંતરણ થઈ જશે. જે પ્રક્રિયા બિનકાર્બોનિલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ અને કીટોનના અલગીકરણ અને શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની HCN સાથેની પ્રક્રિયા જોઈએ, જે NaCN અને HClના મિશ્રણમાંથી મળે છે. આલ્ડીહાઇડ અને કીટોનની હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા થઈ સાયનોહાઇડ્રેન નિપજ મળે છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોવાથી તેની બેઝની હાજરીમાં કરવામાં આવે છે, ત્યાં બેઝ ઉદ્દીપક તરીકે વર્તશે. જોઈએ પ્રક્રિયા. પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થતી હોવાથી ત્વરિત કાર્બોનિલ સંયોજનો ઉમેરાય છે અને સાયનોહાઇડ્રીન નિપજ બને છે. HCN+OH, CN- +H2O, આલ્ડીહાઇડ કે કીટોન સાથે CN- જોડાય છે અને સમચતુષ્ફલકીય મધ્યવર્તી નિપજ બને છે.
ત્યારબાદ ઝડપથી H+ ઉમેરાય છે અને સાયનોહાઇડ્રીન, કાર્બન ઉપર OH અને CN હોય એને સાયનોહાઇડ્રીન નિપજ કહેવામાં આવે છે. ઉદાહરણ લઈએ. આલ્ડીહાઇડ કે કીટોન હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા, બેઝિક માધ્યમ OH- સાથે, તો આ બંધ તૂટશે, OH બનશે અને CN આ બાજુ આ બંધ તૂટે, દ્વિબંધનો હાઇડ્રોજન છે એ ત્યાં જોડાઈ જશે અને અહીંયા સાઇનો જોડાઈ જશે અને સાયનોહાઇડ્રીન સંયોજનો બને છે. હવે ઇથેનોલની એવી પ્રક્રિયા જોઈએ. ઇથેનોલની પ્રક્રિયા લખવી હોય તો અહીંયા CH3 લખી નાખવાનું અને અહીંયા H, એટલે ઇથેનોલની પ્રક્રિયા થઈ જશે. જોઈ લઈએ. ઇથેનોલની HCN સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ બંધ તૂટે, ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને બીજા બંધમાં CN જાય અને ઇથેનોલ સાયનોહાઇડ્રીન કહેવાય. એવી જ પ્રોપેનોનની આ બંધ તૂટશે, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જશે કેમ કે વિરુદ્ધ વીજભાર છે અને સાઇનો બીજા બંધમાં જોડાશે, તો પ્રોપેનોન સાયનોહાઇડ્રીન. સાયનોહાઇડ્રીન અગત્યના પ્રક્રિયક તરીકે સંશ્લેષિત પદાર્થ છે, કારણ કે એનું જળ વિભાજન કરવામાં આવે ને તો આલ્ફા હાઇડ્રોક્સી એસિડ, લેક્ટિક એસિડ મળે છે. મોસ્ટ IMP કાર્બનિક પરિવર્તન છે ઇથેનોલમાંથી લેક્ટિક એસિડ. કઈ રીતે મેળવાય? તો પહેલાં શું, ઇથેનોલ સાયનોહાઇડ્રીનમાં રૂપાંતરણ કરવામાં આવે છે. આ ઇથેનોલ સાયનોહાઇડ્રીનનું જળ વિભાજન કરતાં 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ મળે છે, જેને લેક્ટિક એસિડ કહેવાય. 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ અથવા તો લેક્ટિક એસિડ. ઇથેનોલમાંથી લેક્ટિક એસિડ, કાર્બનિક પરિવર્તન બધા 2 વખત લખી લેશું. એવી જ રીતે કાર્બનિક પરિવર્તનમાં બેન્ઝાલ્ડિહાઇડમાંથી 2-હાઇડ્રોક્સી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ અથવા મેન્ડેલિક એસિડ એવું કાર્બનિક પરિવર્તન પૂછાય છે. બેન્ઝાલ્ડિહાઇડની HCN સાથે પ્રક્રિયા કરીએ બેઝિક માધ્યમમાં તો શું થશે કે આ ઓક્સિજન છે એની સાથે H અને ત્યાં CN જશે. H તો અહીંયા છે જ, એટલે આ ઓક્સિજન સાથે H અને અહીંયા CN, જેનું H2O વડે જળ વિભાજન કરતાં NH4Cl દૂર થશે અને મેન્ડેલિક એસિડ અથવા તો 2-હાઇડ્રોક્સી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ મળશે. ઇથેનોલ સાયનોહાઇડ્રીનનું એમોનિયા વડે જળ વિભાજન કરતાં 2-એમિનોપ્રોપેન નાઇટ્રાઇલ, આ પણ કાર્બનિક પરિવર્તનમાં એમ પણ પૂછાઈ શકે, ઇથેનોલમાંથી 2-એમિનોપ્રોપેન નાઇટ્રાઇલ મેળવો. ત્રીજી પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરવાથી થતી પ્રક્રિયા. સૌપ્રથમ ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે યાદ રાખવાનું, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, તો આલ્કોહોલ બને છે. આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ મેળવવું હોય ને તો એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા કરવી પડે. ફોર્માલ્ડિહાઇડ લીધું છે એની RMgX એટલે કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો તમે જોશો કે આ જે કાર્બન છે, અહીંયા તમે કોમન એક આલ્ડીહાઇડ જ લઈ લો કોઈ પણ, તો ROMgX આ સાથે R કાર્બન પ્લસ છે એટલે એની સાથે R માઇનસ અને O સાથે MgX જોડાઈ જાય છે. એનું જળ વિભાજન કરીએ એટલે આ રીતે થાય. આ જળ વિભાજન અહીંયા H ઉમેરાય એટલે RCOH થઈ ગયું આલ્કોહોલ અને MgOX છૂટું પડે છે. અન્ય આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા દર્શાવી છે. અને કીટોન સાથેની પ્રક્રિયા પણ દર્શાવેલી છે. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્કોહોલ ઉમેરવાથી થતી પ્રક્રિયા સમજીએ.
સૌપ્રથમ આલ્ડીહાઇડની પ્રક્રિયા જોઈએ, જેમાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ અને ડાયહાઇડ્રિક આલ્કોહોલની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીશું. મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં જુઓ સમીકરણમાં આલ્ડીહાઇડ એક સમતુલ્ય મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી મધ્યસ્થી આલ્કોહોલ આપે છે, જેને હેમી એટલે કે અડધું એસિટાલ કહેવાય, હેમી એસિટાલ. અને તે ત્વરિત એક વધુ ROH સાથે પ્રક્રિયા કરી ડાયઆલ્કોક્સી સંયોજન બનાવે છે, જેને ડાયએસિટાઇલ કહેવાય. જોઈ લઈએ, આલ્ડીહાઇડ આલ્કોહોલ સાથે પ્રક્રિયા ડ્રાય HCl વાયુ. શું થશે કે આ બંધ તૂટશે, ઓક્સિજન સાથે R જોડાઈ જશે, OR, અને OH આ બંધમાં રહેશે. ફરીથી ROH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો Hની જગ્યાએ આ H અને આ OH H2O તરીકે દૂર થશે અને ડાયએસિટાઇલ મળશે. શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ આલ્ડીહાઇડના ઓક્સિજનને પ્રોટોનયુક્ત બનાવે છે, જેથી કાર્બોનિલ કાર્બન ઉપર ધન વીજભારની ઘનતામાં વધારો થાય છે. કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે અને ધન વીજનીયતા વધે છે, જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાના જોડાણને અનુકૂળ બનાવે છે. જ્યારે એસિટાઇલ નિપજ બને ત્યારે ઉત્પન્ન થતા પાણીના અણુ શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ શોષી લે છે અને સંતુલન પુરોગામી દિશામાં આગળ ખસે છે. હવે આવું એક ઉદાહરણ જોઈએ. ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી હેમી એસિટાલમાં રૂપાંતરણ, ત્યારબાદ હેમી એસિટાલનું ઇથેનોલ સાથે પ્રક્રિયા કરી એસિટાલમાં એટલે કે ડાયઇથોક્સી ઇથેન્સમાં રૂપાંતરણ દર્શાવેલું છે. ડાયહાઇડ્રિક આલ્કોહોલની શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા પેરાટોલ્યુડિન સલ્ફોનિક એસિડ PTSની હાજરીમાં ડાયહાઇડ્રિક આલ્કોહોલ કે બે મોનોહાઇડ્રિક આલ્કોહોલને બદલે ઇથેન 1,2-ડાયોલ ઇથિલિન ગ્લાયકોલના એક અણુને ઉપયોગમાં લેવામાં આવે છે. ચક્રીય એસિટાઇલનું નિર્માણ થશે. ઇથેનોલની પ્રક્રિયા ઇથેન 1,2-ડાયોલ આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે. ઓલો પેલી પ્રક્રિયામાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ હતું. શુષ્ક HCl અથવા PTSની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એક ચક્રીય એસિટાઇલ મળે છે, જેને ઇથિલિન ગ્લાયકોલ એસિટાઇલ કહેવાય. કીટોનની આવી પ્રક્રિયા જોઈએ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે કીટોન પ્રક્રિયા કરતો નથી, પણ ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથેની કીટોનની પ્રક્રિયા જોઈએ. પ્રોપેનોનની ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયા શુષ્ક HCl અથવા પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડની હાજરીમાં કરતા ઇથિલિન ગ્લાયકોલ કેટાલ મળે છે, જેને ચક્રીય કેટાલ કહેવાય. એસિટાલ અને કેટાલની પ્રક્રિયા પ્રતિવર્તી છે અને મંદ એસિડ વડે વિઘટન થતાં આલ્ડીહાઇડ કે કીટોન પુનઃ પ્રાપ્ય થાય છે. જો આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. એસિટાલનું જળ વિભાજન કરતાં ફરીથી ઇથેનાલ અને ઇથેનોલ, જે બે અણુ ઇથેનોલના લીધા હતા અને એક અણુ ઇથેનાલનો પ્રાપ્ત થાય છે. ચક્રીય કેટાલનું જળ વિભાજન કરતાં જે પ્રોપેનોનમાંથી બન્યો હતો તો પ્રોપેનોન અને ઇથિલિન ગ્લાયકોલ પુનઃ પ્રાપ્ય થાય છે.